નડિયાદ તાલુકાના ભૂમેલ ગામના ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો છે। ભૂમેલ ગામના જયરાજસિંહ રાઠોડ પોતાના ખેતરમાં આંટો મારવા ગયા હતા। ત્યાં ખેતરમાં 5 શખ્સો દેશી વિદેશી દારૂની મહેફિલ માણતા નશાખોર એકબીજાની સાથે ઝઘડી રહ્યા હતા। ખેતર માલિકે ઠપકો આપ્યો હતો, જેને લઈ નશાખોરોએ ખેડૂત પર હુમલો કર્યો। જયરાજસિંહ એકલા હોવાને કારણે તેમણે અનિરુદ્ધસિંહ રાજ સરપંચને ફોન કરીને ખેતરમાં બોલાવ્યા હતા। સરપંચની સાથે નિલેશભાઈ દરજી અને રમેશભાઈ અને રામાભાઈ પહોંચ્યા હતા। નશામાં ધૂત થઈ ગયેલા શખ્સોએ રમેશભાઈના માથા પર ફટકો મારતા લોહીલુહાણ થઈ ગયા હતા અને હુમલા બાદ 5 નશાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા। સમગ્ર મામલે વડતાલ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી।